વેલકમ ટુ કૃષ્ણ કુકિંગ। મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। આજે આપણે ભરેલ રીંગણાનું શાક બનાવવાનું છું। એના માટે આપણે વરાળે પેનમાં પાણી મૂકી દીધું છે અને આ રીતના વચ્ચે કાપા મારતા જશું। ઊભા અને આડા આ રીતના ચાકાથી બધાને રીંગણા અને બટેકાને આ રીતે કાપા મારીને આપણે વરાળે બાફવા મૂકી દેવાનું છે। બધા બટેકા અને રીંગણા મેં 250 ગ્રામ જેટલા રીંગણા લીધા છે, 2 બટેકા અને 1 ટમેટું। આ રીતે બધું આપણે કાપા મારી અને ગરમ પાણીમાં વરાળે મૂકી દેવાનું છે 15 મિનિટ માટે અને વચ્ચે ચેક કરી લેવાનું છે। રીંગણા ફટાફટ થઈ જાય છે, બટેકાની વાર લાગે છે એટલે વચ્ચે ચેક કરી લેવાના છે। રીંગણા થઈ ગયા એ કાઢી લેવાના છે અને બટેટાને રહેવા દેવાના છે। એક બાજુ આપણે મસાલો તૈયાર કરશું। 1 વાટકી થાય એટલું આપણે ગાંઠિયા અને ચવાણુંનું 1 પેકેટ લીધું છે, 2 મિક્સ થાય એટલું। એમાં 8 થી 10 કરી લસણ અને 2 મરચી, મીઠું, લાલ મરચું પાવડર અને લીંબુ અને ગોળ। આ રીતના આપણે આનો બધો મસાલો તૈયાર કરી લઈશું અને મિક્સર જારમાં આપણે ક્રશ કરી લઈશું। મિક્સર જારમાં ક્રશ કરી લીધા પછી આપણે ગોળ નાખી અને ક્રશ કરી અને નોખો અલગથી કાઢી લઈશું। અને બીજી બાજુ આપણે ટમેટાની પેસ્ટ બનાવવાની છે ગ્રેવી માટે, જે વઘાર માટે કરવાની છે। એના માટે આપણે ટમેટાને પણ આપણે ગ્રેવી કરી લઈશું। 2 થી 3 નંગ ટમેટા લીધા છે અને ડુંગળી અને ટમેટાની ગ્રેવી કરીને અલગ એક કોરા રાખી દીધી છે। અને બટેકા અને રીંગણા બફાઈ ગયા છે તો એને આપણે હળવાથી થોડા પ્રેસ કરતા જશું અને બધો મસાલો હળવાથી ભરી લેશું। મસાલો ભરીને આપણે એક બાજુ રીંગણા અને બટેકાને તૈયાર કરીને રાખી દઈશું। અને આ એકદમ મસ્ત અને ટેસ્ટી હોય છે, ખાટું મીઠું અને તીખું, એકદમ ચટપટું મસ્તીનું આપણે રીંગણાનું શાક તૈયાર થશે। એટલે આવી રીતે તમે બનાવો છો કે નહીં તે મને કમેન્ટ કરજો અને કઈ સિટીમાંથી તમે મારો આ વિડીયો ગામ અને સિટીમાંથી જોવો છો તે પણ કમેન્ટ કરજો। અને તમારી સરસ કમેન્ટથી મને પણ બહુ જ આનંદ આવે છે। આવી રીતે મારા વિડીયોને લાઈક કરતા રહ્યો અને શેર કરો, સબસ્ક્રાઈબ કરો। આ રીતે આપણે બધા મસાલા ભરી લેશું રીંગણામાં। ને પછી બાજુ આપણે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકી દઈશું। તેલ ગરમ થઈ જાય પછી આપણે એમાં બધો મસાલો સાતળી લેવાનો છે। તેલ એકદમ આવી ગયું છે એટલે મેં મીડિયમમાંથી બંધ કરી દીધી છે આંચને અને મસાલો બધો નાખી અને ડુંગળીને સાતળી લીધી છે। ડુંગળી સાતળી લીધા પછી આપણે એમાં થોડુંક પાણી નાખી દઈશું મિક્સર જારને ધોઈને અને એને પણ આપણે સાતળી લેશું। અને પછી આપણે જે ટમેટાની પણ ગ્રેવીને આપણે આ નીચે જ સાતળી લેવાની છે અને સાતળી લીધા પછી એમાં પણ થોડુંક આપણે મિક્સર જારમાં પાણી નાખી અને એ પણ ધોઈ અને પાણીમાં નાખી દઈશું। અને આ રીતે બધી આપણે ગ્રેવીને સાતળી લેવાની છે અને એમાં થોડું પાણી વધારે એડ કરી દેવું હોય તો મસાલા માટે થોડું વધારે પણ પાણી નાખી શકો છો। મેં થોડું એવું નાખેલું છે। પછી આપણે લાલ મરચું પાવડર, હળદર અને મસાલા પૂરતું જ મીઠું નાખવાનું છે, બાકી તો આપણે ઓલા મસાલામાં નાખેલું છે એટલે વધારે ન થાય એનું ખ્યાલ રાખવાનો છે। આ રીતે આપણે 5 મિનિટ આને પણ આપણે ઢાંકી દઈશું અને એ મસાલાની ગ્રેવી સતળાઈ જાય અને મસાલા સરસ થઈ જાય તૈયારથી પછી આપણે એમાં બધા મસાલા ભરેલા રીંગણા અને બટેકા, ટમેટું બધું આપણે નાખી અને હળવા હાથે મિક્સ કરી લેવાનું છે। બધું મસાલા ભરેલા છે એટલે ધ્યાન રાખવાનું છે, નકર બધો અંદરનો મસાલો બહાર આવી જાય છે। એટલા માટે આ રીતે બધું હળવા હાથે મિક્સ કરી લેવાનું છે। મિક્સ કરી અને 10 મિનિટ આ રીતે પછી આપણે પાછું ઢાંકી દઈશું અને વચ્ચે એકવાર આપણે ચેક કરી લઈશું। આ રીતે આપણું મસાલાવાળું ભરેલા મસાલા રીંગણાનું શાક તૈયાર છે। વધારે ગ્રેવી જોતી હોય તો થોડોક રસો વધારે કરવો હોય તો પાણી વધારે એડ કરી દેવાનું।